શહેરમાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓ વચ્ચે સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મોટી સફળતા હાંસલ કરી છે। આરોપી પાસેથી ₹35,000ની કિંમતની એક જીવંત પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે અગાઉ થયેલા ફાયરિંગનો બદલો લેવા માટે તેણે ઉત્તર પ્રદેશથી હથિયારની ખરીદી કરી હતી। એટલું જ નહીં, આરોપીના નામે 21થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હત્યા, લૂંટ, ધાક ધમકી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે। કુટેકર પહેલેથી જ 4 વખત જેલ જઈ ચૂક્યો છે। આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતમાં કોઈપણ પ્રકારનો ભય કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ફેલાવતા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। આ ધરપકડ એ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાઈ રહ્યું છે। એસઓજીની ટીમ હવે આ ગેંગના અન્ય સાથીઓની શોધખોળ કરી રહી છે। 3 મહિના પહેલા એક જે આરોપી છે એને હવામાં ફાયરિંગ કરતો અમને વિડીયો મળી આવેલો હતો, તો એના અનુસંધાને અમારી ટીમ સતત વોચમાં હતી। દરમિયાન એક આરોપી જે છે દીપક કુટેકર કે જે સૂર્યા મરાઠી ગેંગનો છે, એ ગઈકાલે પિસ્ટલ સાથે પકડાઈ ગયો છે, જેની કિંમત 35,000 છે। અને એની પૂછપરછ દરમિયાન એણે જણાવ્યું કે એને અગાઉ હિતેશ સોલંકી કરીને વ્યક્તિ છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે રોહિત ઉર્ફે મુન્ના દૂધ મારફતે આ જે પિસ્ટલ છે એ લાવેલો। અને મુન્નો દૂધ ઓલરેડી જેલમાં છે અને આ ગુનામાં પણ વોન્ટેડ છે। અને આર્મ્સ એક્ટ કલમ 25(1) કે જેની આજીવન કેદની સજા છે, એના અન્વયે જે છે ગુનો દાખલ કરેલો છે। સર, આ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? કઈ ગેંગ સાથે સંકળાયેલો હતો? આ આરોપી જે છે સૂર્યા મરાઠી ગેંગ સાથે સંકળાયેલો આરોપી છે। અને ટોટલ અત્યાર સુધીમાં 21 ગુના છે। 4 વખત એની પાછા થયેલી છે અને 1 વખત તડીપાર થયેલો છે। અને આ ગુનાઓમાં મુખ્યત્વે એટ્રોસિટી, રાયોટિંગ, ફાયરિંગ, મારામારી, ખૂનની કોશિશ અને એનડીપીએસના ગુનાઓ દાખલ થયેલા છે। કેમ રાખવામાં આવ્યું? એની જોડે કેમ આવી? એને હિતેશ સોલંકી કરીને એક વ્યક્તિ જે છે એની સાથે દુશ્મની ચાલતી હતી, એટલે એના બચાવવા માટે આ પિસ્તોલ રાખતો હતો। હિતેશ સોલંકી કોઈ ગેંગ સાથે સંકળાયેલો છે? બધા અલગ અલગ ગેંગ છે, એક જ ગેંગ છે? એ તપાસ અત્યારે અમારી ચાલુ છે કે હિતેશ સોલંકી કોણ છે।